તો આપણે આવી ગયા છે લાલબાગમાં. આજે કોર્ટમાંથી બાઇક છોડાવવાનું છે આપણે. આવી ગયા લાલબાગમાં. ભાઈબંધ એક ભાઈ રિક્ષાવાળા આવ્યા હતા. એ માઇક મેં એમ લગાવેલો હતો. માઇક તો મને માઇક વિશે પૂછતા હતા કે યુટ્યુબમાં બ્લોગ બનાવો તો આજે યુટ્યુબમાં બ્લોગ બનાવું. હજી 15-17 દિવસ જેવું થયું યુટ્યુબમાં ચેનલ બનાવી છે ને આખી મેં વાત કરી તો કે સારું કામ કરો બધી વાત કરી. ભાઈ રિક્ષાના ભાડાના પૈસા ન લીધા રિક્ષાના. કે તમે યુટ્યુબમાં કરો કામ બામ નથી અત્યારે તમે ધ્યાન દો. અમે અમારો સપોર્ટ તમને જ છે. તો એ લોકોએ એને સબસ્ક્રાઈબ કર્યું છે. મજા આવે બધા સબસ્ક્રાઈબ કરે છે બધા સપોર્ટ કરે છે. તો એ ભાઈ રિક્ષાના પૈસા પછી કે પૈસા નથી જોતા તમ તારે તમે બ્લોગ બનાવવા ગયો હતો. મારે લેવું છે એને માઇક લેવું હતું. મેં એને એડ્રેસ આપી દીધું ભાઈબંધ દુકાન કે ભાઈબંધ દુકાન છે એડ્રેસ છે ત્યાં જઈને લઈ લેજો. એવામાં બધા જે ભાવ સસ્તા ભાવે એ કે મેં તો થઈ જશે મારું નામ દેજો. એ ભાઈને પછી નામ કીધું આપણે કે એમ્બલિયા નામ છે અહીંયા ખાલી રોય કહીશું ને એટલે એ કરી દેશે. એડવોકેટ છે. હા ડિસ્ટ્રિક્ટ સેન્ટર કોર્ટ. આપણે કોર્ટે આવી ગયા બધા અહીંયા આપણે એડવોકેટને ફોન ને બધું કરવું પડશે. તો આપણે થોડી કર્યું ને કેમેરાને ઓન કરશું. બાકી તો આજે પતી જાય વધારે આજે આવી ગયા છે વોટમાં ભાઈબંધ બે ત્રણ. હવે બધાને ફોન કઈ બોલાવશું આપણે. ક્યાં હે ક્યાં રખડે ગોતવા પડશે પેલા તો. એક ભાઈ કેતનભાઈ, અજીતભાઈ, પ્રદીપભાઈ આ બધા એડવોકેટ અહીંયા બેઠા છે. બધાને ફોન કરીને ગોતશું હવે. તો થોડીક વાર આપણે હોલ્ડ કરી બાકી જો જોઈ લ્યો આ કોર્ટ છે અહીંયા જવાનું આપણે આવશે. હેલો ગાઈઝ આવી ગયા છે આપણે નવા વ્લોગમાં. મારી સાથ બાટે હા આપણો ટેણી આપણો એલિયન જો આયો એલિયન આપણો પરદેશી નો છે લઈને આવી ગયા બાકાજી કે બોલાવા ગુલાબી ટી-શર્ટ વાળો ફૂલ બાકાજી કે બોલાવા આવી ગયા બધા આજે. આય પેપ્સી ખવડાવવા આજે પૈસા એલા સિગરી હાલ હું દો પૈસા પેપ્સી મંગાવવા. હા હું પૈસા તો હાલ પેપ્સી મંગાવ. હાલો આવી જાઓ. तो हेलो गाइस तो कैसे हो आप सब लोग लाइक करो शेयर करो सब्सक्राइब करो और कमेंट करो બીજું કઈ खाइए आनो जो हाथ दिखाओ ની ના ઈ તો सब्सक्राइब ઈ સારો શર્મા વાળો કાલે ખબર તે પૂછ્યું તું કોણ હતું કાલે વિડિયો ઉતાર પૂછ્યું તું મોટા મગ ભરાઈ ગયા તેના. કઈ દે ને આપણે ફેમસ થવાનું તો આજે આપણે આવી ગયા છે નવા વ્લોગમાં. આજે આપણે હવાના વ્લોગ બનાવતા હતા. આજે તો પબ્લિકમાં એને પણ વ્લોગ બનાવ્યો હોય. આજે આપણે સિવિલ હોસ્પિટલ બાજુ ગયા હતા અને કામ હતું તો બહાર ગયા હતા. પછી આપણે કોર્ટમાં ગયા તો કોર્ટમાં વ્લોગ બનાવ્યો હતો આજે. તો એ બધા વ્લોગ આપણે તમે આગળ જોયા છે રીતના આગળથી અત્યારે છેલ્લે આજે સાંજે આવ્યા બધા આગળ રમવા. આપણે આજે પ્લાન એ રીતનો હતો કે આજે સવારમાં રમવા આવવાનું હતું. સવારમાં ભાઈબંધને નંબર એ બધા રાખી કે સાંજે સવારે તમે જાઓ ને રમવા એટલે મને ફોન કરજો. પણ આપણે સવારમાં ઉઠીને તરત વયા ગયા હતા કે કોર્ટમાં જવાનું હતું. આપણું બાઇક અહીંયા જમા છે હજી કોર્ટમાં બાઇક આવ્યું નથી કે બાઇક હજી ચોરાઈ ગયું એ આજે બધા જામીન હતી. આજે શું કહેવાય તારીખ હતી ને તો ઈ આવ્યો હતો કોર્ટમાં જે બાઇક લઈ ગયો હતો ને અને મને બોલાયો હતો. હું ગયો તો કાગળિયા લઈ. પછી ત્યાં ગયો ને તો પેલા તો મગજમાં બેતું નતું મારે શું કરું. ત્યાં ગયો એક તો અહીંયા બધા એડવોકેટ ની બધા હતા તો પછી પોલીસ વાળો હતો એ પોલીસ વાળાને ફોન કર્યો. મેં તો અહીંયા આવી ગયો કે હવે તમારે શું કરવાનું છે કોઈ આવવાના છે તો કે તું અહીંયા રે હું તારો જે ગુનેગાર છે એને લઈને અહીંયા આવું અને પછી આગળની કાર્યવાહી કરી. મેં તો કાંઈ વાંધો નહીં હાલો એ ગુનેગારને લઈને આવે ત્યાં લગી આપણે કાર્યવાહી એની જે થતી હોય ત્યાં લગી રાહ જોઈ. તો મને તો અહીંયા શું કે એડવોકેટને બધા ઓળખતો નહોતો. તો એક બે એડવોકેટના નંબર હતા આપણી પાસે. તો એડવોકેટને ફોન કર્યા તો ખાલી કેટલા 10 થી 15 મિનિટમાં એક બે એડવોકેટને ફોન કર્યા. તો જ્યારે પોલીસ વાળો જે ગુનેગારને લઈને આવ્યો ને તો મને કહે કે વકીલ તમારે બેને રાખવો પડશે. તો તમારે એ પ્રમાણે તમારે જે કંઈ કેસ ચાલુ રાખો અને એનું એની ગણતરી રીતના લીધી કે તમે એને સમાધાન કરી નાખો બે ખાલી એડવોકેટ ભાઈ બધે
જે ભાઈ જેવો સંબંધ છે તો એડવોકેટને મેં ફોન કર્યો અહીંયા આવ્યો એડવોકેટ તો 5 તમારો ભાઈ ઉતરે છે ક્રિકેટમાં હો દા લેવા ગેડી છે કે શું અચ્છા ગેડી ગેડી ગેંડી ગેડી ગેડી રમે ગેડી તો જો કાલે ઊંચો કે ચડાય તો માં ઓ માય ગોડ આમ જોઈ લ્યો તમે જોઈ ભાઈ મમરા ભરાઈ ગયા ભાઈ ના આમ હવે 5 વાર મસાલા મુમરા ખાઈ લા ઘરે પડી ગયો નથી કઈ આ ભાઈ ના મમરા ભરાઈ ગયા ઘરે જાવ ભાઈ કાતા ઘરે જઈને શું કામ હે ભાઈ મારે ઘરે જઈને મારા પગ ધોવા નાવું આવ્યો નથી આમ જો નાયા તો વગર ના આવી ગયો બપોરે નાયો તો રે ને તો આજે આપણે કોર્ટમાં ગયા હતા તો કોર્ટમાં ખાલી એક ભાઈબંધ છે એના ભાઈ જેવો સંબંધ છે એડવોકેટને ફોન કર્યો હતો તો ઈ આવ્યો તો પછી બીજા એક બે ભાઈબંધ હતા જે મારા ભેગા ભણતા હતા ઈ એડવોકેટમાં છે તો ઈ મને જોઈને આવ્યા હતા તો ઈ પોલીસ વાળો ખાલી એમ કીધું તો એડવોકેટ ફોન કરી દેજે તો 5-10 મિનિટ થઈ ને પેલા 10 જેવા એડવોકેટ આવી ગયા 10-15 જેવા એડવોકેટ હતા બધા જેટલા ભાઈબંધ હતા બધા અહીંયા હતા જે પોતપોતાની ને તારીખ હતી તો પોતપોતાની રીતે આવ્યા હતા એને કામ છે તો મને જોઈ ગયા ને તો બધા આવ્યા એક એક વારા ફરતી તો 10-15 મિનિટમાં ઓલો જે ગુનેગાર હતો ને ગભરાઈ ગયો મેં ખાલી એને કીધું ભાઈ આ રીતના નો કરાય મારું બાઇક ચોરી ગયો તને શું મારા બાઇક ચોરી ગઈ તને શું મળી ગયું એવું કઈ નો તું હેરાન થયો હું હેરાન થયો મેં ખાલી એને ખીજાતો હતો ને તો એ કે ભાઈ સોરી ભૂલ થઈ ગઈ દારૂ પી ગયો ભાઈ દારૂ પી ગયો તો અમારે દારૂ પી ગયો તો થોડીક વાર ચર્ચા કરી તો મારો ભાઈબંધ જે એડવોકેટ આવ્યો ને કે આ તો નાખું બે ફડાકા એટલે ભાઈ એડવોકેટ હતો શાંતિ રાખ પોલીસ વાળા તો શું એ પોલીસ વાળા નાખું બે ફડાકા ઓલો કે સાહેબ કે મેં 2-3 નાખી દીધા હે તંદર તમે ઉભા ન પછી એને મને સલાહ દીધી કે તમે રહ્યું ને કેસ ચાલુ રાખો તમે જ જો આ ભાઈ ની ગર્લફ્રેન્ડ છે ગર્લફ્રેન્ડ ચેટિંગ કરી છે ચાલો જે આપણે કોઈ મસ્તી ન કરે કોઈ નહીં તો ભાઈ થોડુંક એડવોકેટે થોડીક માહિતી આપી કે આ રીતના આમ કરજે કે કેસ ચાલુ રાખજે બીજું શું એ હેરાન થાય થોડો ઘણો તો એને ખબર પડે બાકી તો મોસ્ટ ઓફ કોઈ અત્યારે ધ્યાન ન દે થોડીક વાર મેં ચાલુ રાખ્યું કેસ કે ભાઈ સોમવારે જવાનું હોય સોમવારે અરજી કે કોર્ટમાં અરજી કરવાની હોય તો એ અરજી એડવોકેટ કરી દે છે આપણે બધા ડોક્યુમેન્ટ આપી દીધા છે અને કંઈક બુધ ગુરુવારમાં એ કંઈક બાઇક આવી જાય છે તમારી પાસે મેં તો કાંઈ વાંધો નહીં બુધ ગુરુવારમાં બાઇક આવી જશે એટલે ફાઇનલી ને બુધ ગુરુવારે જ બાઇક આવશે ત્યાં લગી બાઇક નહીં આવે અને આ જોઈ લ્યો બધા રમવા આવી ગયા છે નાયા ધોયા વગરના હે કાર્તિકિયા જો આપણે રેલીમાં ગયા હતા એ રેલીની ગાડી છે આ ગાડીમાં આપણે જયભાઈ શેમાં હતા આપણે બહુજન સમાજ પાર્ટી BSP-માં હતા એમાં આગળ બેઠા હતા ઉપર ચડી આજે રેલી હતી બહુ મોટી રેલી હતી આજ તો 2 રેલી નીકળી હતી એક અમારી હતી એક બીજી અપક્ષની હતી એક કેક વાળાની રેલી હતી પછી કાલે ભાજપ વાળાની રેલી નીકળી હતી એની પણ બહુ મસ્ત રેલી હતી બહુ મોટી રેલી હતી એટલે આજે અમારી રેલી જોઈ તો BSP-માં ઠીકઠાક હતી કે ભાઈ જાજા એટલા બધા પબ્લિક કે એટલી બધી ગાડીઓ નથી પણ જે કેકની રેલી જે આજે નીકળી હતી ને એમાંથી કે ખાલી 50 તો ખાલી સ્કોર્પિયો જ હતી ખાલી 50 સ્કોર્પિયો જ હતી અને બાકીની બીજી બધી ગાડી અલગ હતી એટલે જાજી ગાડીઓ હતી અને એના પછી કાલે ભાજપની રેલી નીકળી હતી ને તો એમાં પણ ઘણી બધી ગાડીઓ હતી સ્કોર્પિયો અને ઘણી બધી ગાડીઓ હતી થાર ને મોટી હતી પછી ઓલી જીપ આવે જે આખી ખુલ્લી હતી એટલે એ બધાની રેલી બહુ મોટી હતી આ અમારે આજે જે કાઢી હતી ભાઈબંધ છે એટલે આપણે જવું જ પડે એટલે આજે ભાઈબંધના નાતે આપણે ગયા હતા રેલી જોવામાં બાકી તો ને આપણે જોઈએ મત શેમાં દઈએ જેનો સપોર્ટ સારો રહે એને મત દેવાનો આપણે તો જે આપણું જે કામ કરી દેતા હોય આ જો જનતા મત દે એના માટે કે જે કામ કરી દેતા હોય એને મત દે જે આપનું કામ કરી દેતા હોય એને મત દેવાનું હોય આપણે બાકી તો શું હોય અડધી રાતે ફોન કરો ને કામ પડ્યું હોય તો એ કામ કરી દે તો એને મત દેવાનું હોય તો જોઈ લ્યો તમે આજે આ બધા રમે છે અને આજે આપણે રીનાને કઈ પેપ્સી ખવડાવે નથી ખવડાવે મને નથી લાગતું આજે બધા ગીરી રમે ઓલો આનંદભાઈ ચાવડા આપણા ચાય છે જો પેડો પેડી એ ટપીઓ કાથે કરી લઈશું એક કરી લીધો હવે ભાઈ કાર્તિક પેપ્સી ખાવી હોય તો પૈસા દઉં 20 રૂપિયાની 10 પેપ્સી આવી હાલે 20 રૂપિયાની 5 પેપ્સી આવે હાલે આમાં પૈસા લઈ લે જમવું છે તો કોકને મોકલ ને કોઈ નહીં જો તો જોઈ લ્યો તમે આ બધા આજે રમવા મસ્ત છે આજે એક 2 3
એક બે જણા નથી આવ્યા જે મસ્તી વાળા છે ઈ. અને કાલે કાલે આપણે ભેગો ઓલો ચિરાગ જે હોય છે જેની રોજ આપણે આવે છે કાંઈક બાકા ચીકી બોલાવે છે. તો કાલે એક વિડીયો મેં બનાવીને એના ભાઈને આપી દીધો હતો. એ વિડીયો વાયરલ થઈ ગયો છે તો એના પપ્પાએ કાલે માર્યો છે. ખરાબ વિડીયો હતો મેં ઉતારી લીધો હતો ભૂલથી અને ભૂલથી બતાવી દીધો. મારો એવો ઈરાદો નહોતો બતાવવાનો પણ ભૂલથી બતાવી ગયો હતો એનો ભાઈ આવ્યો તો એમાં એવું તો હું વ્લોગ વિડીયો જોતો હતો વ્લોગના જે ઉતાર્યા હતા ને એ વ્લોગના વિડીયો જોતો હતો ને એ આવ્યો હતો ને જોવાઈ ગયા હતા એટલે સોરી હવે ગાઈઝ થઈ જાય કે ભૂલ આપણેથી નહીં. તો એની હિસાબે એને કંઈક માર્યો હતો એ અને આજે રેલીમાં ભેગો હતો માં ભેગો હતો વાતે કરી એટલે એવું કંઈ છે નહીં જાજુ પણ થોડુંક ઓલું થાય કે ભાઈ મારી હિસાબે મેં વ્લોગ એવો બનાવ્યો હતો ને એની હિસાબે મારી પડી છે ખીજાણા આવી છે ને પપ્પા માર્યો છે. બાકી અહીંયા જો અહીંયા રમતા રમતા બધી મસ્તી કરે. હાલો ભાઈ હાલો એક બાકા જીતી થઈ જાય. હાલો હાલો જો આ ભાઈ દડો કાંટામાં ગરી કરીને કાઢી લીધો દડો એ નાખશે દડો. હાલે દડો નાખી દો. હાલો હા હા મારો ભાઈ હા બેટ લઈને આવ્યો નવું આમ જો તમે બધાને જલસા જ છે. ઓહો હા ગજબ હો. બાકી બેટ્સમેન તો તમે બધા જ છો. હાલો ને જેવો તેવો પ્લેયર છે સીધો ડોકમાં જ ભપ દેખાય. એ હા આપણો ચશ્મીશ કેમ ગયો? ચશ્મીશ ભાગી ગયો છે અને ઓલો જો ફોન વાતો કરે નાનો ટેણીઓ છે તોય વાતો આ છે આપણો પાવર. હા હા જો આમ જો ક્યાંનો ક્યાં દરરોજ જવા દીધો જો એ આવ્યો. હા ભાઈ કઈક કેવા માંગે ઈશારામાં સમજી જાઓ બધા કમેન્ટ કરજો શું કેવા માંગે ઈશારામાં. માયા માર થઈ જાય બાકી બધા ચલો આમથી આમ નામથી આમ જવા દઈએ. હા ભાઈ ગારું જ બોલે. હા હા એક હાથમાં જો એને ખોજી ગયો હાથ આખો ટબા જેવો થઈ ગયો. હાથ રહ્યું ને એમાં એવું હાથ બદલાતો ભાઈ હાથ બદલાતો જો નો હાથ નાખવાની જગ્યાએ નાખ્યો હતો ને એટલે આવું થઈ ગયું કે એને ના પાડી હતી કે અહીંયા હાથ નો નખાય તો એ નાખ્યો હતો. તો थैंक यू सो मच. आज आप लोग हमारे बाइक के व्लॉग बहुत अच्छे हैं इसलिए आप लाइक करें शेयर करें और सब्सक्राइब करें. हाँ है आज तो भाई बोलो बाकी तो लाइक करो जल्दी जल्दी सब्सक्राइब करो. આપણે રીને 2 મહિનામાં સબસ્ક્રાઇબ આપણે રીને 1000 સબસ્ક્રાઇબ થઈ છે તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો બધાય. જાજુ તો કઈ કહેવાય એવું છે નહીં પણ કાલે આપણે કંઈક નેક્સ્ટ વિડીયોમાં મળશું કંઈક નેક્સ્ટ કાલ એક્ટિવિટી કરશું. તો કાલે રીને એકાદો પ્રેન્ક કરવાની ઈચ્છા છે કે પ્રેન્ક હવે સાંજે વિચારી કે કંઈક બનાવી કે કંઈક કરી. હવે કાલે પ્રેન્ક કરી કોઈ કંઈક પ્રેન્ક કરી જોઈએ હવે શું થાય. એક વિડીયો બનાવી નાખી પ્રેન્ક વાળો. તો થેન્ક યુ સો મચ. આવા જ વિડીયો જોવા માટે મને સબસ્ક્રાઇબ કરી લ્યો બેલ આઇકન ઓલ કરી દો. તો થેન્ક યુ સો મચ.